સુરતના મોટા વરાછા વિસ્તારમાં મારામારીની ઘટના પ્રકાશમાં આવે છે। વલસાડ ચીખલી હાઈવે પર ઓવરટેકને લઈ અને બબાલ થતા બે ભાઈઓને ઢોર માર મારવામાં આવ્યો હતો। અવિનાશ અને વિકી નામના યુવાનની બબાલ થતા અવિનાશને જાતિ વિષયક ગાળો બોલી અને માર મારવાની ધમકી આપવામાં આવી હતી। ત્યારે વિકીના સાગીરાતો અવિનાશની દુકાને ઘૂસી અને અવિનાશ અને તેમના ભાઈ ભાવેશને માર માર્યો હતો અને દુકાનમાં તોડફોડ કરી અને આતંક મચાવ્યો હતો। ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જ્યારે આ મારામારીની ઘટનામાં બંને ભાઈઓ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। સુરતના પુણામાં મોપેડના ગોડાઉનમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે। જેમાં ગોડાઉનમાં આગ લાગતા 19 મોપેડ બળી અને ખાખ થઈ ગઈ હતી। ત્યારે ગોડાઉનમાં મોટી સંખ્યામાં મોપેડ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી કેટલીક મોપેડને ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી। ત્યારે ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે મોપેડમાં અચાનક આગ લાગી ગઈ હતી અને આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની 7 જેટલી ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી અને 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। રાજ્યમાં અવારનવાર મારામારીના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે હવે મંદિરોમાં પણ લોકો મારામારી કરી રહ્યા છે। જેમાં ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં મારામારીની ઘટના સામે આવી છે। વહેલી સવારે મંગળા આરતી સમયે ઘુમટમાં દર્શન કરવાની જગ્યા બાબતે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે। જેમાં ટોળા સામસામે મારામારી કરતા કેમેરામાં પણ કેદ થયા હતા। જોકે પોલીસે તાત્કાલિક ટોળાની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢમાં કેશોદના ઉતાબળિયા નદી પાસે રેલવે બ્રિજનું ગડર પડતા યુવાન ઘાયલ થયા હોવાની ઘટના સામે આવી છે। મોટરસાયકલ સવાર યુવાન પર રેલવે બ્રિજનું ગડર પડતા તે ઈજાગ્રસ્ત થયો હતો। યુવાનને છાતી અને પગના ભાગે ઈજા થતા તેને સારવાર અર્થે કેશોદ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે વહેલી સવારે ગડર પડતા આ મોટી જાનહાનિ ટળી હતી।